વિસાવદરની પેટા ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓએ વિસાવદરની પેટા ચૂંટણી ટાણે જે ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો એમને પકડ્યો હતો અને સવાલ ઉઠાવ્યા હતા કે આ દારૂ ક્યાંથી આવ્યો। હવે એ જ પાર્ટીના નેતા ખુલ્લેઆમ દારૂ પીતા ઝડપાયા છે અને એ પણ અમરેલીના બાબરામાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર બધાના મોઢે એક જ સવાલ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં દારૂ આવે છે ક્યાંથી અને પછી ખુલ્લેઆમ પીવાય પણ છે અને વેચાય પણ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થતી। કોઈ પણ પક્ષ હોય, સામાન્ય રીતે આપણે જોયું છે કે જ્યારે ભાજપના નેતાની કોઈ આવી વાત સામે આવે એટલે વિરોધ પક્ષ મેદાનમાં આવે છે અને એમને ખુલ્લા પાડે છે કે અહીંયા જે આ નેતા છે એમના કોઈ સગા સંબંધી છે કે પછી નેતા છે એમના કોઈ પરિવારના સભ્ય છે, આ રીતે દારૂ પીતા ઝડપાય છે અને આવું વિરોધ પક્ષમાં પણ બને છે। અને હવે જ્યારે આમ આદમી પાર્ટીની અંદર બન્યું છે ત્યારે ભાજપના નેતાઓએ પણ હવે નક્કી કરી લીધું છે કે આ લોકોને ખુલ્લા પાડવાના છે, જે દારૂ પી રહ્યા છે એમને પણ લોકોની સામે મૂકવાના છે કે આ લોકો પણ આવું કરે છે, જે સવાલ ઉઠાવે છે। હવે જ્યારે અમરેલીની અંદર આ ઘટના બની અને અમરેલીના જે બાબરાના કરિયાણા રોડ પર દુકાનમાં દારૂ પીતા આપ નેતાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। બાબરાના આપ પાર્ટીના શહેર પ્રમુખ કૌશિક ભરાડ છે દુકાનમાં દારૂ પીતા હોય એવો વિડીયો વાયરલ થતા ચકચાર પણ મચી। બાબરા પાલિકા સામે આક્ષેપ કરનારા આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂની મોજ માણતા ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા। બાબરા પાલિકાના જે પ્રમુખ છે પ્રવીણ કરકર અને એમની સાથે ઉપપ્રમુખ જે અંકુર જસાણી છે, એમણે જે આમ આદમી પાર્ટીના જે શહેર પ્રમુખ છે એમને દારૂ પીતા ઝડપ્યા અને પછી તમામ લોકોને ત્યાં બોલાવ્યા। પાલિકા પ્રમુખની આખી ટીમને આ વાતની જાણ થઈ અને આ પાર્ટીના જે આ પ્રમુખ છે કૌશિક ભરાડે એમને દારૂ પીતા રંગે હાથ પણ ઝડપી લીધા। દુકાનમાં નીચે બેસીને દારૂ પીતા હતા એ જ સમયે પાલિકાની ટીમ પહોંચી અને દારૂનો ગ્લાસ મૂકીને આ પ્રમુખ છે પણ ભાગવા પણ લાગ્યા। લાજવાને બદલે ગાજતા આપ પાર્ટીના નેતાનો આ વિડીયો ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો। દિલ્હીવાડી કરવાની વાતો કરતા જે આપ પાર્ટીના પ્રમુખ છે એમની સામે પાલિકા પ્રમુખે જે કહ્યું છે તે પણ સાંભળવું છે અને આ સાથે સાથે અને વિડીયો પણ જોવો છે કે જેમાં આમ આદમી પાર્ટીના જે આ શહેર પ્રમુખ છે એ દારૂ પીધા પછી લાજવાને બદલે કઈ રીતે ગાજી રહ્યા છે। રાખો રાખો તમતર બંધ કરી દો માં પીવાનું, ચાલુ રાખો પીવાનું। ના ના ચાલુ રાખો પીવાનું, ગ્લાસ બલાસ દો। ના 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 પીતો નથી। આ શું છે? હે ના ના શું છે હે શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દારૂ પીવે છે। ના ના એ શું છે? આ દારૂ છે અને બાબરા શહેરને ઘણા સમયથી ગેરમાર્ગે દોરે છે। આવી ગયું? અરે એમ આમ આદમી પાર્ટીના શહેરના પ્રમુખ કૌશિકભાઈ ભરાડ જે લોકોને ઘણી અવારનવાર લોકોને ગુમરાહ કરે છે અને અત્યારે છે ને એ દારૂ પીવે છે અહીંયા અને લોકોને બાબરાની શહેરના જનતાને અવારનવાર લોકોને ગેરમાર્ગે અવારનવાર દબાવે છે। કોણ આ કોણ પીએ? આ કોનું પીડ્યું? પોલીસ સ્ટેશન ઓલા કરિયાણા ચોકડે આપના શહેર પ્રમુખ અહીંયા પીતા ઝડપાઈ જશે, એનો વિડીયો શૂટિંગ છે, તમે આવો। હું નથી પીતા, આ ગ્લાસ છે, અહીંયા સાક્ષી છે, એટલે તમારું મોઢું કહી દે છે। અવારનવાર લોકોને ગેરમાર્ગે દોર્યા રાખે છે ખોટી। ના ફેસબુકમાં ધારાસભ્યને પણ આમ અવારનવાર ટોર્ચર કર્યા રાખે છે કે તમે શું કામ કરો છો, શું કામ, પણ તમે આમ આદમી પાર્ટીના તમે શું કાર્ય કરો છો એ તમે બતાવો। ના ખોટી વાતો થોડી હોય। ના અરે બધું મુદ્દે જોઈ ને એમ ન જવાય ને, એમ ન જવાય ને, દારૂ ન જવાય, એમ ન જવાય। પ્રમુખ થઈને થોડું જવાય, ભલા મણા શહેર પ્રમુખ એમ દારૂ પીને એમ જાવ એમ પોલીસ સ્ટેશને ન હાલે। ના આયા પણ બધું જોઈ ને નો હાલે એમ ગાડી એમ થોડું જવાય। હું હાથ નો પકડાય? શહેર પ્રમુખ થઈને આવા ધંધા કરો છો? તમે પ્રમુખ છો આમ આદમી પાર્ટીના? ના પ્રમુખ હોય તો હું છો? તમે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ થઈને એમ કરો છો? બરોબર, ખોટી વાત ન કરો। પોલીસ ને સામે બોલો। અવારનવાર તમે કોમેન્ટ
અને અમને તમે સૂચના આપો છો તમે બાબરામાં શું કરો છો એમ તમે શું કરો છો? ના ના પી ન જવાય ભાઈ ક્યાંય ન જવાય અહીંયા જવા દો એમ અવારનવાર તમે અમને શું તમે દબાવો છો અવારનવાર શહેરમાં તમે શું કરો છો? ના ના તમે ડ્રિંક કરીને દારૂ પીને તમે આવી રીતના આવું ધંધા ચલાવો છો? શું આ પડ્યું જો અહીંયા દારૂ આ દારૂ છે તમે પી પીને રાતે નકરા લોકોને ગેરમાર્ગે દોરો છો? અરે મારી પાસે સબૂત છે. હા અમને નકરા ગેરમાર્ગે દોરે રાખો છો તમે. ભાજપ શાસનમાં આમ કરે છે ને તમે આમ આદમી પાર્ટીના શું કરો છો તમે? હા તમે પી પીને શું કરો છો? લાવો સબૂત લાવો. હા આ કોણ કરે છે? આ કોણ કરે છે? આ કોણ કરે છે? આવડું આ કોણ કરે છે? આવડું આ કોણ કરે છે? ના ના અરે અવારનવાર અમને ગ્રુપમાં ને બધી રીતના એ કે તમે આમ કરો છો તમે શું કરો છો? કોને? અરે સાહેબ આમ આદમી પાર્ટીના પ્રમુખ છો આ થોડું કરાય? કોણ ઈ કરે? લાય સબૂત લાય. હા સબૂત લાવો. અવારનવાર તમે યાર આવી રીતના તમે પરેશાન કરો છો લોકોને તમે ગેરમાર્ગે દોરો છો. જવાબદારી જેવા પ્રમુખ કહેવાય. માથે લીધું હા પ્રમુખ કહેવાય. ગોપાલ ઇટાલિયા રે આ હા બધું બહુ મોટું નામ છે આનું. બહુ મોટું નામ છે. આવે ગાડી અહીંયા આવે. સાહેબ આજનો જે મુદ્દો બન્યો છે એની વિશે થોડીક માહિતી આપજો ને. આજે બાબરા નગરપાલિકા પ્રમુખ હું પ્રવીણભાઈ કરકર અમે વોર્ડ નંબર 3માં સફાઈના મુદ્દો થોડોક ઇસ્યુ હતો એટલે સર્વે કરવા ગયા હતા. હું છે મારી સાથે અશ્વિનભાઈ મકવાણા કારોબારી ચેરમેન અને અમારા 1 નંબર વોર્ડના સભ્ય ધર્મેશભાઈ વાવડિયા ત્રણેય અમે સર્વે કરવા ગયા હતા એ વિસ્તારમાં 3 નંબર વોર્ડમાં કરિયાણા રોડ ઉપર. ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ ભરાડ અને છન્નુ લાઠી વિધાનસભાના સહ-ઇન્ચાર્જ આમ આદમી પાર્ટીના તેઓ મદિરાપાન કરી રહ્યા હતા અને અમારા નજરે ચડતા અમે તેનું લાઈવ શૂટિંગ ઉતાર્યું કે ભાઈ આ તમે ન કરો અને આ સમય જોવો. સવારે 11:30 કલાકે તમે આ વસ્તુ કરો છો તો આમ આદમી પાર્ટીના પ્રમુખ મદિરાપાન કરતા હોય સવારે 11 વાગ્યે તો આમ જનતાનું તે લોકો શું સારું વિચારી શકે? આ આમ આદમી પાર્ટીના આવા કાર્યકર્તાઓ હોય તો આમ જનતાનું એ ક્યાંથી સારું કરી શકવાના છે? અને જ્યારે અમારા વિકાસના કામો ચાલુ હોય ત્યારે આ પ્રમુખ કે સોશિયલ મીડિયામાં જનતાને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ નાખતા કે આમ કરો છો તમે આમ કરો છો. એટલે આવા પાર્ટીના પ્રમુખોને જાકારો દેવો જોઈએ. આ આમ આદમી પાર્ટીના પ્રમુખો દિલ્હીવાળી કરવા અહીંયા બેઠા છે તો આમાં હું જનતાની એની પાસે આશા રાખવાની છે. બસ. હવે જે રીતે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.